નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત સહિત દેશભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે। લોકો હવે આ અકળામણ ચઢાવે તેવી ગરમીથી કંટાળી ગયા છે। જો કે ઉનાળો ભલે આ વખતે જેવો પણ રહ્યો હોય, પરંતુ ચોમાસું આ વખતે ધૂમ મચાવશે તેવી આગાહી સામે આવી છે। જેમાં પણ તો ખાસ કરીને ગુજરાતના ખેડૂતો માટે ચોમાસાને લઈને ખુશ ખબર સામે આવી છે। આ વખતે ચોમાસું શાનદાર રહેવાની સંભાવના છે। જી હા, સમાચાર એવા મળી રહ્યા છે કે ખાનગી હવામાન એજન્સી એટલે કે સ્કાયમેટનું અનુમાન સામે આવ્યું છે, જે અનુસાર આ વખતે ચોમાસું સામાન્ય એટલે કે સારું રહેશે। ગુજરાત સહિત આખા દેશમાં ચોમાસું સારું રહેવાનું છે। ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા 40% છે, જ્યારે દુકાળની શક્યતા માત્ર 5% છે। તો આ સિવાય ખબરો એવી મળી રહી છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને કહ્યું છે કે એપ્રિલમાં ભારે પવન, તોફાન તેમજ આંધી વંટોળનું વાતાવરણ રહેશે। 14 એપ્રિલથી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શરૂઆત થશે, જ્યારે 10 થી લઈને 18 મે સુધીમાં અરબ સાગરના જે અરબ દેશોમાંથી આવતા આંધી તોફાનો થવાની પણ શક્યતા છે, જેની અસરના પગલે કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી શક્યતા છે। 4 જૂન સુધીમાં રોહિણી નક્ષત્રનો વરસાદ કેટલાક ભાગોમાં થવાની પણ શક્યતા છે। અરબી સમુદ્રમાં પણ વરસાદની શક્યતા છે। બંગાળના સાગરમાં સિઝનનું પ્રથમ સાયક્લોન હળવા પ્રકારનું બનશે। અરબ સાગરના ભેજના કારણે 10મી એપ્રિલ પછી રાજ્યના ઘણા બધા ભાગોમાં હવામાનમાં પલટો જોવા મળશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં જેમ કે નવસારી, સુરત આસપાસના ભાગોમાં હવામાનમાં પલટો આવશે, જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવશે। તો બીજી તરફ એવા રિપોર્ટ છે કે એજન્સી સ્કાયમેટે એવી આગાહી કરી છે કે જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે ચોમાસાની સિઝનમાં સરેરાશ કરતા 3% વધુ વરસાદ થઈ શકે છે। હિન્દ મહાસાગરની આબોહવાની પેટર્ન પણ અનુકૂળ દેખાઈ રહી છે, જે ચોમાસાના વરસાદ માટે મદદરૂપ સાબિત થશે। ચોમાસા દરમિયાન સારો વરસાદ ખેતીમાં મદદરૂપ થાય છે। 96 થી લઈને 104% સુધીનો વરસાદ સામાન્ય માનવામાં આવે છે, જ્યારે 103% મતલબ કે 4 મહિના દરમિયાન સારો વરસાદ થશે। જો કે 5% સુધીનો તફાવત હોઈ શકે છે। આનો અર્થ એ કે સામાન્ય કરતાં 5% ઓછો અથવા તો વધુ વરસાદ થઈ શકે છે। ચોમાસું ભારતના દરિયાકાંઠે ક્યારે ટકરાશે તેનો તો હજુ સુધી અંદાજ લગાવી શકાય તેમ નથી, પરંતુ ચોમાસું કેરળ થઈને પ્રવેશે છે, જ્યાં તે સામાન્ય રીતે 1 જૂને સક્રિય થાય છે અને પછી ધીમે ધીમે દક્ષિણ ભારતીય રાજ્યોમાં આગળ વધીને તે બંગાળની ખાડીની મદદથી મધ્ય અને ઉત્તર ભારત તરફ આગળ વધે છે અને આખરે તે દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ફેલાઈ જાય છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।